જય સુરપુરા બાપા, જય ગણપતિ બાપા, ઢીંગેશ્વર મહાદેવ। ફરી એકવાર શ્રી ગણેશ ગ્રુપમાં આપણું હાર્દિક સ્વાગત છે બધાનું, બધા ભાઈઓ બહેનોનું। હવે રોજ આપણે વિડીયો તો નથી બનાવી શકતા, તો આપણી સેવા રોજ માટે ચાલુ છે। ટાઈમના અભાવ આપણે વિડીયો નથી બનાવી શકતા અને એડિટિંગને એટલું બહુ આપણે આવડતું નથી, એટલે ક્યારેક ક્યારેક બનાવીએ છીએ વિડીયો। આગળ તમને વિડીયોમાં બધી બતાવીએ આપણી સેવા કઈ રીતના ચાલુ એ બધે ભાઈઓ બહેનોને ખબર જ છે, છતાં પણ બતાવીએ। આપણું ઢીંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંથી આપણે દુધેશ્વરના મંદિર બાજુ જઈશું છેલ્લે સુધી, ને આ બાજુથી આપણા લાલાભાઈ આવશે। આપણે ચાઈણું આઈ બાંધારવારી આયુનું મંદિર છે, એ બાજુથી આમ થોડુંક આગળ ભીમભાઈની ચીન છે, એ બાજુથી આપણે ફરતો રાઉન્ડ રોજ લઈએ છીએ। ચકલા કૂતરા અને મૂંગા જીવો માટે આપણે ખાવાનું નાખીએ, તેના માટે બધે ભાઈઓને બહેનોને ખબર જ છે, છતાં પણ થોડીક માહિતી આપી દઉં। અમારે ભરતભાઈ કોડિયાતર છે, રોજ માટે સવારે ઉઠીને સેવામાં જોડાઈ ગયેલ જ હોય। ભરતભાઈ આપણે જ્યારથી એમનું ખૂબ ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી સેવામાં જોડાઈ ગયેલ જ છે। હજી પણ એનું કહેવાનું એમ છે કે આપણે ગણેશ બાપાની કૃપા છે કે આનગને સેવામાં જોડાઈને જ રહેવાનું છે। ગણેશ બાપા ભરતભાઈની બધી મનોકામના પૂરી કરે એવી બાપાને વિનંતી ને બાપાને પ્રાર્થના। હવે બધાય કોકને કોક કંઈક ને કંઈક સંપત્તિ હોય જ છે, થોડી ઘણી ભગવાને બધાને કંઈક ને કંઈક આપ્યું છે, પણ આપણે ભગવાને જે કુદરતી સ્વરૂપે જે આપ્યું ને તેનાથી તો મોટું કંઈ છે જ નહીં આપણા માટે। હવે આ બધું જંગલ વિસ્તાર જ છે, ઘણા બધી પક્ષી રહે, ખીચકોલા રહે, બીજા બધા ઘણા બધી જીવ રહે, એના માટે તો રહેવાનું છે જ મસ્ત, ભગવાને બનાવી આપ્યું એના માટે। પણ મારું કહેવાનું એવું છે કે તમે એકવાર ટાઈમ હોય તો આ બાજુ એકવાર આવો, થોડું ઘણું ખાવાનું લઈને આવો ચકલા કૂતરા ખીચકોલા માટે। તમારે જીવનમાં ગમે એવી મુસીબત આવે, ટેન્શન હશે, તમે ખાલી કલાકે કાંઈ ખાવાનું નાખવા આવશો અથવા તો અહીંનો જે તમે દ્રશ્ય છે, નજારો છે તે જોશો ને, તો તમારે જીવનનું ગમે એવું દુઃખ હશે ને અહીંયા આવીને 100% ભૂલાઈ જશે। કારણ કે ભગવાને કુદરતે આપેલું કિંમતીમાં કિંમતી ખજાનો છે। તમે જોઈ શકો છો સામે આપણે જે પાણી ભરેલું રણ દેખાય અને આજુબાજુમાં જંગલ જ છે। આપણે ચબૂતરા ખોડ્યા હતા, ચબૂતરામાં ખીચકોલા ભાઈ જો ખાવાનું ખાય છે। થોડાક આગળ જાશું એટલે દુધેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ જૂનું, જાજો ઇતિહાસ ખબર નથી મહાદેવનો, પણ મહાદેવનું બહુ જૂનું મંદિર છે, તે પણ જોયા લાયક છે। અહીંયા આપણે આવડ માતાજી આવેલા છે, થોડાક આગળ જાશું ને તો અહીંયા આવડ માતાજીનું મંદિર છે, ને આ બાજુ ઢીંગેશ્વર મહાદેવનું મંદિર। એનાથી આગળ જાશું તો બાંધારવારી આયુનું મંદિર આવે, પછી ખોડિયારાયનું આવે, જડેશ્વર મહાદેવનું, આવડાઈનું, આજુબાજુમાં ઘણું પણ જોવાલાયક છે। તો પોરબંદરમાં રહેતા હોય ને અમારો વિડીયો જોતા હોય તો ક્યારેક આ બાજુની મુલાકાત લેજો, મનને શાંતિ મળશે, આનંદ આવશે અને વારંવાર આવવાનો વિચાર આવશે। ને ફરવા કે આવો તો અમારા ખીચકોલા ભાઈ ચકલા માટે અને કૂતરા માટે થોડું ઘણું ખાવાનું લેતા આવજો તેવી વિનંતી। આગળનો નજારો તમને દેખાડીએ। મોરભાઈ આવશે આગળ, અત્યારે બોલે છે પણ ક્યાં બોલે એનો કંઈ અનુભવ નથી, કારણ કે જાજુ બધી મોટું જંગલ છે। બધા ભાઈઓને વિનંતી છે, ભગવાને તો આપણે કુદરતી ખજાનો આપ્યો જ છે, ચોમાસું આવે છે તો એક બે ઝાડ કે કંઈક એવું વાવજો કે પક્ષીને ખોરાક રૂપે કંઈક ખાઈ શકે, જેમ કે આપણે વધારે પૂરતી બદામ ઉગી શકે છે, જામફળ ઉગી શકે છે, એવા ગામમાંથી ઝાડ છોડ કંઈક લઈને વાવજો ચોમાસામાં। તેની કિંમત કંઈ એટલી રહેતી નથી, 50-100 રૂપિયાના મળે છે, તો આગળના ભવિષ્યમાં મોટા થશે તો ચકલા અને બીજા કોઈ અન્ય મૂંગા જીવ તેને ખાઈને તેનું ગુજરાન ચલાવી શકે। બાકી લોકેશન તમે જોઈ શકો છો, લોકેશન વિડીયોમાં આટલું તો તમને ખબર નહીં પડે, પણ અહીં આવીને રૂબરૂ તમે જોશો તો એક આનંદનો જ અનુભવ થશે। આપણા લાલાભાઈ આવે છે બાઇક લઈને ઓલી બાજુથી ખાવાનું નાખીને, હવે આગળ જશે ભરતભાઈની હારો હાર આ બાજુ દુધેશ્વરના મંદિર બાજુ ખાવાનું નાખવા।
મોરભાઈ બેઠા છે ઝાડની ઉપર. આટલું ક્લિયર તો નહીં આવે કારણ કે થોડાક દૂર બેઠા છે એટલે. મોરભાઈ વરસાદની વાટ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે ને ક્યારે અમે મજા કરી. આપણે દુધેશ્વર મહાદેવનું મંદિર છે તે હમણાં આગળ તમને વિડીયોમાં કીધું તે પ્રમાણે આપણે લિંગેશ્વર મહાદેવના મંદિરનો તો એક વિડીયો બનાવી ગયેલ છે. દુધેશ્વર મહાદેવના મંદિરનો એ વિડીયો ક્યારેક બનાવશું. મસ્ત લોકેશન તમે જોઈ શકો છો. આ આપણા લાલાભાઈ છે. લાલાભાઈએ પોતાનું જ્યાં ખાવાનું નાખવાનું હતું એ નાખી દીધું. હવે થોડુંક ભરતભાઈનું બાકી છે તે નાખે. થોડોક મંદિરનો બહારથી તમને સીન દેખાડી દઈએ, પછી જ્યારે ટાઈમ હશે ત્યારે તમને મંદિરનો આખો વિડીયો ઉતારી અને તેના વિશે માહિતી આપી દેશું. આપણે મોરભાઈ રોજ અહીં હોય પણ આજે ખબર નહીં ટાઈમ એનો વહેલો હતો કે અમારો વહેલો હતો કે એવા માટે પછી ક્યાંક ચાલ્યા ગયા. કાગડાભાઈ હોય રોજ. કાગડાભાઈ તો હતા હમણાં આટલામાં ક્યાંક. કાગડાભાઈ તો બેઠા આપણી વાટ જોઈને કે જ્યારે ખાવાનું નાખે ને અમે ખાઈએ. કાગડાભાઈ આવી ગયા 3-4. ખાવાનું નાખી દીધું. હવે કે તમે થોડીક રજા લાવ તો અમે નીચે આવીને ખાવાનું ચાલુ કરીએ. મોરભાઈ હશે એટલામાં ક્યાંક.
क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासु આપણો વિડીયો અહીં પૂરો થાય છે. વિડીયો જો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા ગણેશ ગ્રુપનો સાથ સહકાર આપજો. બાપાની દયા અને તમારા સાથ સહકારથી જ આપણું ગ્રુપ ચાલે છે. તો જય ગણપતિ બાપા, જય સુરપુરા બાપા, જય દુધેશ્વર ભગવાન મહાદેવ હર.